રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ. રાજકોટમાં 2 કલાકમાં 1.46 ઇંચ વરસાદ, 2.5 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા. રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારો પણ જળમગ્ન. પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, ફક્ત ને ફક્ત 1.5 ઇંચ વરસાદમાં કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે, શું વધારે વિગત? અત્યારે અમે એસ્ટ્રોન ચોકનું નાલું અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અમીન માર્ગ ત્યાં અત્યારે અમે ઊભા છીએ. જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન અને ગટરો સાફ કરવાની જે વાતો કરવામાં આવતી હતી, પરંતુ ગટરમાંથી જે પાણી ઉભરાઈને જતા હોય ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 1.5 ઇંચ જેટલો વરસાદ છે, ત્યારે 1.5 થી 2 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર વાહનો બંધ થયા છે. સૌથી વધારે 150 ફૂટ અને આસપાસના વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું નાલું છે એ પણ થોડી વાર માટે બંધ થઈ ગયું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો અત્યારે પસાર થઈ રહ્યા છે. જે અંડરબ્રિજ રાજકોટના આવેલા છે તે મોટા ભાગના અંડરબ્રિજ આ રીતે બંધ થઈ જતા હોય છે. અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર પણ જે વાહનો પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે. આ દ્રશ્યો રાજકોટના છે. ઠેર ઠેર 2 ઇંચ વરસાદમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર આ તરફ પોપટપરાનું નાલું, ગોંડલ રોડ, પીડી માલવિયાના આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે પાણી ભરાયેલા છે. અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદ પડ્યા છે 1.5 થી 2 ઇંચ વરસાદમાં પણ રાજકોટની અંદર જળબંબાકારની સ્થિતિ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે એસ્ટ્રોન ચોકનું જે નાલું છે તે શરૂ થઈ ગયું છે. પરંતુ થોડી વાર પહેલા જે એસ્ટ્રોન ચોકનું નાલું બંધ થયું હતું, અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ જે વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે, વરસાદને લઈને જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ખુશીનો માહોલ છે, તો શહેરી વિસ્તારની અંદર જે વાહન ચાલકો છે તે અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે. સૌથી વધારે 150 ફૂટ રિંગ રોડ અને આસપાસનો જે વિસ્તાર આવેલો છે ત્યાં પાણી ભરાયાના અત્યારે અહેવાલો મળી રહ્યા છે. આ તરફ જે રૈયા ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં પણ પાણી ભરાયા છે. અત્યારે રાજકોટનો જે હાઈ પ્રોફાઇલ જે વિસ્તાર આવેલો છે ત્યાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયું છે. આજે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને 1.5 થી 2 ઇંચ વરસાદની અંદર પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. અહીંયા જે ભૂંગળા નાખ્યા છે આ કદાચ જે વેલા કદાચ નાખી દીધા હોત, ઉનાળામાં અથવા તો શિયાળામાં નાખી દીધા હોત તો કદાચ પાણી ભરાવાની સમસ્યા ન રહી હોત. ઠેર ઠેર આ રીતે પાણી ભરાવાની સમસ્યાઓ છે, જેના કારણે જોઈ શકાય છે નાગરિકો, સિનિયર સિટીઝનો કેટલા પરેશાન થઈ રહ્યા છે. અહીંયા જે નાગરિકો છે તેમની સાથે આપણે વાત કરશું, કેમ કે લોકો ખૂબ પરેશાન થાય છે. પાણી ભાઈ, કેવી સ્થિતિ છે અત્યારે રાજકોટમાં થોડા વરસાદમાં? સ્થિતિ તો બહુ ખરાબ છે. જગ્યા જગ્યા ઉપર પાણી ભરાઈ ગયેલા છે. અને અમે આવ્યા ત્યાં ડોક્ટર ધવલ તન્નાને ત્યાં, તો રિક્ષા ચાલીને તો અમારે ત્યાંથી ચાલીને આવવું પડ્યું અહીંયા સુધી. બરોબર. પૂરું બધી બાજુ હું અમે સાગર સોસાયટી થી આવ્યું છે અત્યારમાં. સાગર બધી બાજુ, એ બાજુ બી પૂરું સોરઠિયાવાડી થી લઈને બધું જામ છે. ચોક્કસ લોકોની જે મુશ્કેલી છે એ બતાવશું. 1.5 થી 2 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટના અમીન માર્ગ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે. વાહનો, જે નાના વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો. અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી.